જય હિન્દ મિત્રો, ગઈકાલે તારીખ 29/11/2024ના રોજ સીસીઈ પ્રિલિમ્સની અંદર જે ખોટા પ્રશ્નને ગૌણ સેવા દ્વારા સુધારવામાં આવ્યા નહોતા તેવા પ્રશ્નોને લઈને જે બે પ્રશ્નોને ચેલેન્જ કર્યા હતા વિશાલભાઈ ગોહિલે હાઈકોર્ટની અંદર, તેની મુદત હતી. તેમાં શું થયું તેને લગતા લગભગ 100થી વધારે મેસેજ મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ગુજુભાઈ એક્સપ્રેસ ઉપર મને આવે છે અને મારા કોમેન્ટના માધ્યમમાં પણ ઘણા વિદ્યાર્થીઓએ મને પૂછ્યું કે કેસનું શું થયું. તો તેની અપડેટ આપવા માટે આજે હું આ વિડીયો લઈને આવ્યો છું. એમાં એકચ્યુઅલી થયું છે એવું કે ગઈકાલે અનિવાર્ય સંજોગોના કારણે જે વિશાલભાઈ ગોહિલના જે વકીલ સાહેબ હતા વૈભવ વ્યાસ સર, તેમણે હાજર રહી શક્યા નહીં અને તેને કારણે જેવો બોર્ડ ઉપર કેસ આવ્યો એટલે કે સાહેબે બોલ્યા કે સિરિયલ નંબર 9 વિશાલભાઈ ગોહિલ, ત્યારે વકીલ હાજર ના હોવાને કારણે કેસને ઇગ્નોર કરવામાં આવ્યો. એટલે કે અત્યારે ઘણા લોકો અફવા ફેલાવી રહ્યા છે કે પિટિશનને ડિસમિસ કરી દીધી આમ તેમ. તે એવી કોઈ અફવા સાચી નથી. એકચ્યુઅલીમાં વકીલ સાહેબ અનિવાર્ય સંજોગોના કારણે હાજર ના રહ્યા, તેના કારણે બોર્ડ ઉપર કેસની કોઈ સુનાવણી થઈ નથી. પરંતુ તેની નેક્સ્ટ મુદત બહુ લાંબા ગાળે નથી આપવામાં આવી, પરંતુ આ 6ઠ્ઠી તારીખ એટલે કે 6/12/2024 એટલે કે આજથી 6 દિવસ પછી એક્ઝેક્ટલી તે કેસની ફરીથી મુદત આપવામાં આવી છે. તો તે દિવસે જે પ્રશ્નો ચેલેન્જ થયા છે તેની આગળ સુનાવણી કરવામાં આવશે. તો મિત્રો, આ ચેનલ ઉપર તમને જીકેની શોર્ટકટ ટ્રીકની સાથે સાથે સરકારી ભરતીને લગતી જે પણ કોઈ નવી અપડેટ્સ આવશે તે સૌથી પહેલાં અને સચોટ રીતે આપવામાં આવશે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને મળીએ કોઈ નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.